વાત કરીએ અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મળ્યો છે ઈમેલ। આ ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઈમેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ સાયબર વિભાગ તપાસ કરી રહ્યું છે। રોનક વર્મા અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। રોનક, જાણકારી। વિધિ, અત્યંત વ્યસ્ત એવા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ એટલે કે અમદાવાદ એરપોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે આ જે ધમકી મળતાની સાથે જ જે સરકારી એજન્સીઓ છે, તપાસ સંસ્થાઓ છે, તે એલર્ટ મોડમાં આવી છે અને અત્યારે જે એરપોર્ટ છે, હવાઈ મથક છે, તેનું ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ જે પ્રકારે જે સ્કૂલો ઓપનિંગ થવાની હતી, ઇલેક્શન હતું અને તે દરમિયાન જે વિવિધ શાળાઓ છે તે શાળાઓને આ પ્રકારે ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ જે એજન્સીઓ છે તે એલર્ટ થઈ હતી। તે તમામની વચ્ચે હવે વધુ એક વખત અમદાવાદ એરપોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ન માત્ર અમદાવાદ એરપોર્ટ પરંતુ થોડા દિવસ અગાઉ જે પ્રકારે આપને ખ્યાલ હોય કે દેશના વિવિધ એરપોર્ટ હોય તેને પણ આ પ્રકારે ઈમેલથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ પણ ચેકિંગ હાથ ધરાયું હતું। તે તમામ બાબતોની વચ્ચે હવે અમદાવાદ એરપોર્ટને ધમકી મળતાની સાથે જ જે તપાસ સંસ્થાઓ છે તે એલર્ટ થઈ છે। એક તરફ આગામી દિવસોમાં રથયાત્રા નજીક આવી રહી છે, તે દરમિયાન રથયાત્રા માટે જે પોલીસ છે તે પણ એલર્ટ મોડમાં હોય છે। તે તમામની વચ્ચે હવે અમદાવાદ એરપોર્ટને વધુ એક વખત ધમકી મળતા જે એજન્સીઓ છે તે સતર્ક થઈ છે અને અત્યારે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। બિલકુલ રોનક, આભાર આ વિગતો બદલ। તો સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। એરપોર્ટ પર અત્યારે ચેકિંગ સઘન કરી દેવાયું છે। મેલ કોના તરફથી આવ્યો છે તેને લઈને સાયબર વિભાગ પણ તપાસ કરી રહ્યું છે।